વડનગરમાં શ્રાવણના પ્રથમ દિવસે ગુંજ ડમરૂ હર હર મહાદેવના નાદથી શિવમય બન્યું શહેર। શ્રદ્ધા ભક્તિ નાસ્તાના ત્રિવેણી સંગમ સમી ભવ્ય ડમરૂ યાત્રા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડમરૂ વગાડી યાત્રાનો કરાવ્યો પ્રારંભ। શ્રાવણ માસના પ્રથમ દિવસે અનંત અનાદિ વડનગરમાં ભક્તિ આસ્થા અને દેશી સંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો। વહેલી સવારથી જ સમગ્ર શહેર જાણે શિવમય બની ગયું હોય તેમ શિવ ભક્તોના જયઘોષ અને ડમરાના નાદથી વડનગર ગુંજી ઉઠ્યું। શ્રાવણના પવિત્ર પ્રારંભે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભવ્ય 108 ડમરૂ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। નાયબ મુખ્યમંત્રીએ સ્વયં ડમરૂ વગાડી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું। ત્યારબાદ તેઓ પણ ડમરૂ યાત્રામાં જોડાયા હતા। અંદાજે 108 જેટલા ડમરૂ વાદકોના એકસાથે ગુંજતા ડમરાના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું। શર્મિષ્ઠા તળાવથી શરૂ થયેલા ભવ્ય યાત્રા વડનગરના મુખ્ય બજારો અને માર્ગો પરથી પસાર થઈ દેવાધિદેવ હાટકેશ મહાદેવ મંદિર ખાતે પહોંચી। રસ્તામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને હર હર મહાદેવના નાદ સાથે ડમરૂ યાત્રાનું સ્વાગત કર્યું। હાટકેશ મહાદેવ મંદિરે પહોંચ્યા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાટકેશ દાદાના દર્શન કરી પૂજા અર્ચના કરી અને આશીર્વાદ મેળવ્યા। બાદમાં શિવ ભક્તોને પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું। વડનગર હવે વિશ્વના પ્રવાસન નકશા પર અનંત અનાદિ વડનગરને વિશ્વ સ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની દિશામાં પ્રવાસન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી હેરિટેજ રિક્ષા પણ આ પ્રસંગે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હેરિટેજ રિક્ષામાં બેસી વડનગરની ઐતિહાસિક ધરોહર અને શહેરની ગલીઓનો પ્રવાસ માણ્યો। આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું કે વડનગરના નાગરિકો દ્વારા શ્રાવણ માસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારે પ્રભાત ફેરી સાથે ડમરૂ યાત્રાનું આયોજન કરવામાં આવશે, એટલે કે શ્રાવણના આગામી દિવસોમાં પણ વડનગરની સવાર ડમરાના નાદ અને હર હર મહાદેવના જયઘોષથી ગુંજતી રહેવાની છે। શ્રાવણના પ્રથમ દિવસે યોજાયેલી આ ભવ્ય ડમરૂ યાત્રાએ વડનગરની ધાર્મિક પરંપરા, ઐતિહાસિક વિરાસત અને આધ્યાત્મિક આસ્થાને સાથે ઉજાગર કરી। ડમરાના નાદ વચ્ચે વડનગરનો સંદેશ સ્પષ્ટ હતો, ભક્તિ પણ, વિરાસત પણ અને વિકાસની પણ। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ, અગ્રણી શ્રી ગિરીશભાઈ રાજગોર, ઊંઝાના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી તેમજ વડનગર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મિતિકાબેન શાહ ઉપસ્થિત રહ્યા। ઉપરાંત અગ્રણી સર્વે શ્રી શુભમભાઈ શાહ, શ્રી કમલભાઈ, વરિષ્ઠ અધિકારી શ્રી રાજકુમાર બેનીવાલ, શ્રી કુલદીપ આચાર્ય, જિલ્લા કલેક્ટર શ્રી શાલિની દુહાન સહિતના ઉચ્ચ અધિકારીઓને વિશાળ સંખ્યામાં નગરજનો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા। વડનગરની સ્વચ્છતા, વડનગરના ડેવલપમેન્ટના પ્રોજેક્ટો, વડનગરના લોકો માટેની જે વ્યવસ્થાઓ છે, સુવિધાઓ છે, હું જ્યાં બી જતો હોઉં છું ત્યાં રેગ્યુલર આ પ્રકારની રિવ્યૂ બેઠકો લેતો હોઉં છું ને આજે બી એ જ પ્રકારે એક રિવ્યૂ બેઠક હતી। ગાડીમાં જે આનંદ ના આવે એ રિક્ષામાં આવી શકે અને રિક્ષાનો આનંદ અદ્ભુત હતો। વડનગરની આ ઐતિહાસિક નગરીઓમાં આ રિક્ષામાં ફરવાનો અવસર પ્રાપ્ત થયો। રિક્ષા આ હેરિટેજ નગરી છે તો રિક્ષા બી હેરિટેજ એને રિસ્ટોર કરવામાં આવી છે। ખૂબ મોટા પ્રમાણમાં ટુરિસ્ટો જ્યારે આવતા હોય તો આ પ્રકારની રિક્ષામાં બેસીને એમને આનંદ બી થશે। અને હું એવું માનું છું કે જે પ્રકારે મને બધા રિક્ષાવાલાએ કહ્યું કે રિક્ષા જોડે ફોટો પડાવવા માટે પડાપડી છે લોકોની, એટલે ભવિષ્યની અંદર ટુરિસ્ટ માટે બી આ ખૂબ મોટું આકર્ષણનું કેન્દ્ર બનશે।